અનુપમ લાભો મળ્યો છે. એમાં આપણે જેટલું કરીશું એટલા આપણે ફાવી જઈશું. એમાં આપણે જેટલું દિલથી જોડાઈશું, દિલથી કંઈક સેવા કરીશું, દિલથી કોકની પાસે સેવા કરાવડાવીશું, કંઈક એવી ભાવના કરીશું, સંકલ્પ કરીશું, એ બધું જ કાકાજી મોટું ગણીને આપણને ખૂબ ખૂબ સુખિયા કરશે. એટલે આપણે એના માટે ખૂબ આવી તકનો લાભ છોડવો નથી. બીજું અહીંયા અમારા પરીક્ષિતભાઈ, એમણે આપણને છેલ્લા કેટલાય વર્ષોથી આ વેરહાઉસની સેવાનો સરસ ચાન્સ આપ્યો છે. આ જગ્યા આપણને સરસ સાનુકૂળ છે. પણ એમની કંપનીને પણ હવે તકલીફ થોડીક ચાલુ થઈ શકે છે અને કંપની બંધ થવાની છે. આ મહિનાના એન્ડમાં આપણને કદાચ આ વેરહાઉસની જગ્યા ના બી મળે, કાં તો બીજે કોઈક જગ્યાએ મળે, કાં તો અહીં બી મળે એનો. પણ આપણે બધા પરીક્ષિતભાઈ માટે, એની કંપની માટે, એનો જે લેન્ડલોર્ડ છે એના માટે બી એવી સરસ પ્રાર્થના કરીએ કે મહારાજે જે કંઈ સરસ ગોઠવ્યું હોય આપણને સરસ સાનુકૂળ થઈ જાય અને આપણે બધા જ સરસ રીતે આવો સત્સંગને ભજન કરીએ. પરીક્ષિત મને ખાસ કયા કરે છે કે તમારે મારા માટે ભજન કરવાનું છે, ધૂન કરવાની છે. મેં કહું ભાઈ હું સેવક જ છું ને, હું કંઈ નહીં ના પાડું છે. તો લાવો આપણે 2 મિનિટ પરીક્ષિતભાઈ માટે બી ધૂન કરીએ. બધા ભેગા મળીને કે આવો સરસ શાંતિથી બેસવાનો હોલ છે, એ ચાલ્યો ના જાય. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃષ્ણજી, અદાજાગા સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, હરિપ્રસાદ સ્વામી, પ્રમુખ સ્વામી, મહાન સ્વામી, જસભાઈ સાહેબ, અક્ષર વિહારી સ્વામી, મહેન્દ્ર બાપુ, રાજુભાઈ, રમેશભાઈ, વસીભાઈ, ભરતભાઈ, અરુણભાઈ, અશ્વિનભાઈ, હરચંદભાઈ, કાંતિભાઈ, સંદીભાઈ, સુરેશભાઈ, યોગીનીબેન, પ્રતિમાબેન, શારદાબેન, જયુબેન, લીલુબેન, માલતીબેન, ભારતીબેન, બાબેન, તારાબેન, જ્યોતિબેન, પ્રેમબેન, બિલાબેન, આનંદબેન, દાસ સ્વામી, પ્રેમ સ્વામી, કોઠારી સ્વામી, મુકુંજીવન સ્વામી, શાસ્ત્રી સ્વામી, નિર્મળ સ્વામી, શાંતિભાઈ, અશ્વિનભાઈ, ઘનશ્યામભાઈ, કાંતિ કાકા, પ્રણમિલાડ, મલકાની શેઠ, કિશોરભાઈ માસ્ટર, હંસા દીદી, હિંમત સ્વામી, હરભાઈ સાહેબ, ગુણાદી સ્વરૂપો, એ મહારાજ અમારા ગુના માફ કરજો, સર્વના દેશકાળ સુધારજો, સર્વેને સુખિયા સુખિયા કરજો, બળ બુદ્ધિને પ્રેરણા આપજો. મહારાજ અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, આપના ગમતામાં સહેજે સહેજે વર્તાવજો. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. અને એક બીજો પ્રસંગ છે કે દિલ્હીના મંદિરની અંદર આપણા ગુરુજીની પાસે 2 સંતો દીક્ષા લે છે અને એક બહેન બી દીક્ષા લે છે. અને 2 સંતો દીક્ષા લેવાના છે. એક મૈત્રી ભગત અને બીજા એક યશ ભગત. 2 એવા ત્યાંના સાધકો સાધુ બનવાના છે. અને આજે આવતીકાલે ચંદનોત્સવ શાસ્ત્રીજી મહારાજનો હતો, તે દિવસે જ ત્યાં ઉજવવાનું, દીક્ષા ભાગવતી દીક્ષા આપવાનું ગોઠવ્યું છે.
પણ હરિપ્રસાદ સ્વામીજી પધારવાના હતા. હરિપ્રસાદ સ્વામીજી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની બધી ટ્રીપ કરીને પધાર્યા અને એમની તબિયત થોડી નાજુક થઈ, પગે સોજા વધી ગયા. એટલે 2 દિવસ પહેલાં જ હરિપ્રસાદ સ્વામીજી બેંગ્લોર પધાર્યા ત્યાં ટ્રીટમેન્ટ માટે. અને ગુરુજીને સમાચાર મળ્યા એટલે ગુરુજીએ સ્વામીજીને પ્રાર્થના મૂકી કે મારે એવી ઉતાવળ નથી, આપ જ્યારે તમારી ટ્રીટમેન્ટને બધું પતી જાય પછી આવો, પછી દીક્ષા આપવાનું ગોઠવીશું. એટલે સ્વામીજીએ કહ્યું ના ના એવું નથી કરવું, આપણે 3 વે અક્ષર વિહારી સ્વામીજીને ફોન ઉપર જોડીએ અને અક્ષર વિહારી સ્વામીજી ત્યાં આવશે મારા વતી, અને દીક્ષાનું તમારું જે છે એ ચાલુ રાખો. એટલે આવતીકાલે એ દીક્ષાનો દિવસ, એટલે આજે તો સવાર થઈ ગઈ ત્યાં આગળ, એટલે આજે ત્યાં એમનો દીક્ષાનો દિવસ બી છે ત્યાં. તો ગુરુજીને એવા 2 સરસ નવા સંતો મળ્યા છે. એ સંતો પણ ગુરુજીને ખૂબ રાજી કરે, કાકાજીને રાજી કરે, ભગવાનને રાજી કરે અને સત્સંગનું ત્યાં આગળ ખૂબ ખૂબ શોભાડે એવી આપણે બધા જ એમને પ્રાર્થના કરીએ, એમને એવું સરસ ભાવ કરીએ. બીજા પણ અહીં આગળ ઘણા બધા ન્યૂઝ છે એનો, પણ મુખ્ય તો જે આપણે 4 દિવસ શિબિરની અંદર જે બધાએ આનંદ કર્યો એ આ વખતનું આખું એટમોસ્ફિયર જ જુદું લાગતું હતું. અને કાકાજી અને પપ્પાજીના પ્રસંગો બી સરસ બધા નીકળ્યા, સાથે સાથે વચનામૃતના બધા સરસ પારાયણો બી થઈ, અને પંકજભાઈ કહ્યું એમ બીજા બધા પ્રોગ્રામો બી સરસ થયા. અને દરેકને એવું લાગ્યું કે આ 4 દિવસ બી ઓછા પડે છે. આમ તો જો કે 3 દિવસ જેવું જ હતું, શનિ, શુક્ર, શનિ ને રવિ, રાઈટ. ગુરુવાર તો રાતથી જ ચાલુ થયું હતું. એટલે પણ બધાની એવી ઈચ્છા છે કે થોડું વધારે થાય તો સારું. હવે છોકરાઓને તો જ્યારે સ્કૂલની રજા હોય તો આખું અઠવાડિયાનું ગોઠવીએ તો વાંધો નથી, પણ જે બધા નિંદવા જાય છે, અમારા રમણલાલ એવું કહેતા, ખેતરમાં મજૂરો જાય ને એમાં આપણે બધા સવારના પરમાં પહોંચી જઈએ છીએ ને જોબ ઉપર દાંતરડા લઈને. એ બધા નિંદવાવાળાને રજાઓ મળે કે નહીં ભાઈ? એટલે આવતા વર્ષે 1 વર્ષની, આઈ મીન નોટ 1 વર્ષ, એક અઠવાડિયાની 1 વર્ષનું તો બધું બહુ થઈ જાય લાંબુ. 1 અઠવાડિયાની જો શિબિર કરીએ તો અઠવાડિયા માટે રજા લેવાનું કોને કોને ના ફાવે, એવા થોડાક હાથ ઊંચા કરો તો એ પ્રમાણે થોડોક સર્વે કરીએ ભાઈ એનો. અઠવાડિયાની રજા લેવાનું કોને અઘરું પડે ભાઈ એનો. અને એમાં કોઈ એવું નથી કે તમે હાથ ઊંચો કરશો એટલે તમારા માર્ક ઓછા થશે એનો, પણ આ તો એક જાણવા માટે કે આવતા અઠવાડિયે થાય કે ના થાય શિબિર અઠવાડિયાની. આવતા વર્ષે થોડું મિક્સ થઈ જાય છે. જલ્દી કરીએ. Anybody who can not make it next year in March, when there is a school vacation for the kids, to have a shibir for the whole week, and those who cannot afford to take a time off, vacation time, because of the job pressure or family pressure or BP, हमारा વિકાસભાઈના સસરા કહે છે ને બીપી, એટલે બૈરાનું પ્રેશર નહીં ભાઈ, પણ બિઝનેસ પ્રેશર એનો, કંઈક બિઝનેસને લીધે બી પ્રેશર હોય એનો. એવા જે કોઈ હોય બી હાથ ઊંચા કરો એટલે ખ્યાલ આવે. અત્યારે તો કોઈનો હાથ ઊંચો થતો નથી. દાસભાઈ 2, ઓકે, ખાલી 2 જ જણાએ હાથ ઊંચા કર્યા ને તો 2 જણા માઇક આપો ભાઈ, એટલે કંઈક ઉપાય કાઢીએ ને.
બીજો એક ઉપાય બાપુએ, હા એ પહેલાં બાપુને આજે મેં વાત કરી તો બાપુએ કહ્યું કે બધાને એક અઠવાડિયાની રજા લેવાની જરૂર નથી, પણ તમે ત્યાં ધૂણી ધખાવજો કે અઠવાડિયાની, અને જે કોઈ 2-3 દિવસ માટે બી આવે, અઠવાડિયા માટે બી આવે, એ બધાને તમે આનંદ કરાવતા રહેજો કે છે એનો. એટલે ધેર ઇઝ અનધર ઓપ્શન એનો. હે એટલે હું તો તૈયાર જ છું ભાઈ, એનો મારી તૈયારી છે. પણ અમારા તુષારભાઈને બી કંઈક કહેવું છે તો આપો તો સરસ રસ્તો નીકળે ભાઈ. રસ્તો કાઢવા માટે તો તમે છો અને સ્વામિનારાયણ ભગવાન છે. બધા ધૂન કરશો એટલે પછી રસ્તા નીકળી જશે. રાઈટ. પણ ઘણી વખત એવું હોય કે આપણા હાથમાં કેલેન્ડર ન હોય. મારું કેલેન્ડર ઇમિગ્રેશન કોર્ટના હાથમાં હોય કે રેગ્યુલર કોર્ટમાં હોય કે ક્લાયન્ટના કામ હોય ને એપોઇન્ટમેન્ટ એવું હોય કે જવું જ પડે તમારે. પણ અત્યારથી 1 વર્ષથી અગાઉથી તમે બ્લોક કરી દો તો ચાલે કે ના ચાલે? એટલે સમજો કે અપ્લાય કરીએ, આમાં એવું હોય કે ઇમિગ્રેશનનો તમને દાખલો આપું કે જે ઇમિગ્રેશનના કેસ માટે અપ્લાય કરીએ તો એ ડેટ કેલેન્ડર ઇઝ નોટ કંટ્રોલ બાય મી, ઇટ્સ કંટ્રોલ બાય ગવર્મેન્ટ કમ્પ્યુટર. સો ઘણી વખત ડેટ એવી આવે કે, અને દેર ઇઝ નો વે કે ટુ ફિગર આઉટ કે ભાઈ હું અત્યારે ફાઇલ કરું તો 2 મહિના સુધી મને ડેટ ના આવે કે એવું. હાર્ડ ટુ પ્રિડિક્ટ. એટલે એવી ટાઈપનું સિચ્યુએશન થઈ શકે તો દેન આઈ મે હેવ ટુ ગો ઓર સમથિંગ ફોર અ ડે ઓર. અમે પ્રાર્થના કરીશું કે એટલું વીક તમારા માટે ના આવે, મહારાજ ક્લિયર કરે. રાઈટ રાઈટ. અમારા નિશાબેન તો આવી શકે કે? યા નિશાદ આવી શકે. બંને લો, એ તો બેની વાત કરે છે. મોટી સરકારનો હુકમ થઈ ગયો એટલે હવે. હા, નિશાબેન પોઝિટિવ થિંકર છે. સરસ સરસ સરસ. વિલ પ્રે. દાસભાઈ તમારે? દાસભાઈ આપો. સજાનંદ સ્વામી મહારાજની છે. ઓકે. જનરલી અમે બંને નવેમ્બરથી તે એપ્રિલ સુધી ઇન્ડિયા હોઈએ છીએ, એટલા માટે કદાચ વહેલો આવવું પડે, પછી ખરી ઈચ્છા પડવા. બાકી અમે એપ્રિલમાં વિચાર કરીએ, ઠંડીમાં તઈ રહેવા. એ જ, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. સારું સારું. મહારાજને પ્રાર્થના કરીએ કે જેમ આ વખતે ગોઠવાય એમ આવતી વખત ગોઠવાય. આ વખત તમે આવ્યા હતા ને? આવ્યા હતા ને? હે આવ્યા હતા? હા, સરસ સરસ. પણ બીજા કોઈનો હાથ ઊંચો કરવાનો બાકી રહ્યો જ નથી ને ભાઈ? હે ઓકે. પણ ગયા 3-4 દિવસ જે સરસ શિબિર થઈ એના દરેક જણને ભાવ બી સારા છે. એવરીબડી હેઝ ગુડ ફિલિંગ. એમિલી wrote a very nice email to me. And she was feeling so much happy about it, that she thinks that what if I would not have found all of you people here, she would have been missing all these good times, So that's very nice. And we will be praying for you and James and all your family members also. Yeah. But what I would like to do is, those who did not get a chance to talk in the Shibir in 3 days, we are giving some chance here that how they like the Shibir. And if that group runs out, then we will have the people who were also talking there, can give a, their feeling also. But I'm sure, we would have enough people to talk today, So we will take turns, એક ભાઈઓમાંથી નેક્સ્ટ બહેનોમાંથી એક ભાઈઓમાંથી. So then we alternate that. And while you do that,
આલ ગો એન્ડ ટોક ટુ અવર યંગ મેમ્બર્સ. હે અમારા યુવકોને થોડુંક જઈને ત્યાં વાત કરી આવું, પણ અહીં ચાલુ કરો. પહેલાં ભાઈઓમાંથી